જય દ્વારકાધીશ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો આવી ગયા છે તમારો કિશન કાઠિયાવાડી, તમારા ફૂલ સપોર્ટથી, સાથ અને સહકારથી અહીંયા લગીન પોગી ગયા છીએ. તો થેન્ક યુ દિલથી એક ફેર. તો મારે જણાવવાનું હતું કે 0 થી 1000 સબસ્ક્રાઈબર લગીનમાં મારે કેવો અનુભવ થયો છે, એક્સપિરિયન્સ થયો છે, સારો થયો છે, ખરાબ થયો છે. જાણવા તો એટલું મળ્યું છે, વધારે તો કઈ નથી કેવું મારે વિડીયોમાં. એટલું જાણવા મળ્યું છે કે તમે જ્યારે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરશો ત્યારે પબ્લિક વચ્ચે બોલવામાં તમને શરમ આવશે, અને મને હજી ખુદ આવે છે. અને મારે કામકાજ છે તો હું થાકી જાઉં છું, રેગ્યુલર વિડીયો બનાવી નથી શકતો. તો વિચાર કરો કે તમારે આમ મોબાઈલ રાખીને વિડીયો બનાવવો હોય અજાણ્યા વ્યક્તિ વચ્ચે, તો વિચારો તમને કેટલી શરમ આવતી હોય, બોલી પણ ન શકો. હા, આપણે નોર્મલી ભાઈબંધ દોસ્તા ભેગા જેમ વાત કરતા હોય ને એવી રીતના બોલવાનું. પણ તમને સારામાં સારી ટ્રીક કહું કે મને જે ફાયદો થયો છે એ તમને હું કહીશ કે પહેલા તમે તમારું ફેમિલી વચ્ચે બોલવાનું ચાલુ કરો. મજાક મસ્તી કરશે, બોલશે, ગ્રુપ સર્કલ છે, દોસ્તા છે, ભાઈબંધો છે, તો એની ભેગા પહેલા તમે બોલવાની ટ્રાય કરો. વિડીયો ચાલુ કરો, 4-5 ભાઈબંધ ભેગા થયા છે, વિડીયો ચાલુ કરો, એ મજાક મસ્તીમાં કાંક બોલશે, તમે પણ બોલશો. અને ભાઈબંધ દોસ્તારને એવું જ કહેવાનું કે હાલો ભાઈ વિડીયો ઉતારો, તમે ભેગા થાવ ત્યારે એવું બોલવો જોઈએ કે ચાલે ભાઈ વિડીયો બનાવો, કેમ વિડીયો નથી બનાવતો, વ્લોગ નથી ઉતારતો. આવા 2-3 ભાઈબંધને કહી દેવાનું ભાઈ હું ભેગો થાવ ને તો વિડીયો બનાવવાનું કે મને, એના હિસાબે તમને પ્લસ પોઈન્ટ મળશે. આમ થશે કે ના ભાઈ વિડીયો બનાવો છે, મને ભાઈ સપોર્ટ કરે છે. આ એક કરવાનું. અને ઘણા લોકોને એવું કહેવાનું થાય છે કે ભાઈ અમુક લોકો અમને બોલે છે કે આ શું ઉતારે છે ને કેવું બનાવે છે ને આવી રીતના ન હોય, આપણી આબરૂ હોઈ જાય. તો આબરૂને મેકો સાઈડમાં, આપણે કાંઈ ખરાબ વસ્તુ બનાવતા નથી. વિડીયોની અંદર તમે નથી કઈ ખરાબ શબ્દો બોલતા કે નથી ખરાબ વસ્તુ દેખાડતા તમે, તો શરમ કે નહીં ભાઈ, સારું બનાવો છો. હા, જે લોકો બોલે છે કે એલા વિડીયો હું બનાવેશ ને આમાં તને હું મળી જવાનું, આપણે કાંઈ જવાબ દેવાનો નથી. રેગ્યુલર કામ કરવાનું છે, પછી એ લોકોને ખાલી દેખાડવાનું છે. આ ઓટોમેટિક દેખાય છે, આપણે દેખાડવાનું નથી. એને ખબર પડી જ જશે ભાઈ આ વિડીયો બનાવીને આ એક લેવલેથી બીજા લેવલે આવ્યો છે. આ માઇક લીધું છે, મારા 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા ને એની ઉપર આનો અવાજ આવો છે, પછી મારો અવાજ આવો પણ થઈ શકે છે, અને પાછો આવો પણ થઈ જાય છે. આ રેગ્યુલર વોઇસ છે, આ નોઇઝ કેન્સલેશન વોઇસ છે. ફક્ત ને ફક્ત 1000 સબસ્ક્રાઈબર ઉપર મેં પેલો ખર્ચો કર્યો છે, કામની વસ્તુ. અવાજ કેવો આવે છે અચાનક જ ચેન્જ થઈ જાય છે. તો તમારે જેવા પણ વિડીયો ઉતારવા હોય અથવા બનાવવા હોય એની માટે માઇકનો તમે ખર્ચો કરી શકો છો. પણ અત્યારે નહીં, રેગ્યુલર ગ્રીપ તમારી પકડાઈ જાય વિડીયો બનાવવાની પછી કરજો, કારણ કે પછી તમને ફાયદો થશે આ માઇકનો ને એનો, તો પૈસા વસૂલ થાય. દેશી ભાષામાં આપણે બોલીને તો પૈસા વસૂલ થાય. અને એક વિડીયો મારો ખૂબ જ વાયરલ થઈ ગયો છે, જેને હિસાબે મારે 800 સબસ્ક્રાઈબર હતા, એમાં ડાયરેક્ટ 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો એ વિડીયો ઇન્સ્ટાગ્રામની અંદર તમે જોઈ શકો છો કે 5.5 લાખ વ્યૂ આવ્યા છે. અને એ જ વિડીયો મારા યુટ્યુબની અંદર જોઈ શકો છો તમે, 1,50,000 વ્યૂ આવ્યા છે. ખાલી આ જ એક વિડીયોમાંથી મને 200 સબસ્ક્રાઈબર આવ્યા છે. અને રેગ્યુલર વ્લોગ મેકું છું, તો વ્લોગ ટ્રાવેલિંગના હોય છે, દર્શન કરવા ક્યાંક ગયો હોય છો, રાજકોટ સિટીમાં ફરવા છે, અમારો રેગ્યુલર લાઈફસ્ટાઈલનો છે. તો વ્લોગમાં તમે થોડોક સપોર્ટ કરજો. વોચ ટાઈમ કમ્પ્લીટ કરવાનો છે, અઘરો છે પણ કાંઈ વાંધો નહીં, એનો રસ્તો આપણે ગોતી લીધો છે કે રેગ્યુલર વ્લોગ ઉતારવાથી ઓછામાં ઓછા ખાલી 100 વ્યૂ કે 200 વ્યૂ આવે ને એટલે આપણે વિડીયો ગ્રીપ કરવાનો. અને મેં એક મારા યુટ્યુબ ચેનલમાં એક મારી રીતના નિયમ બનાવ્યો છે કે મારા ગમે તે વ્લોગ ઉપર ખાલી 1 વ્યૂ આવે ને એટલે આપણે વિડીયો બનાવવાનો. વધારે નથી જોતા, ખાલી 1 જ વ્યૂ આવે ને તો પણ હું વિડીયો બનાવીશ. અને આવી જ રીતના રેગ્યુલર વિડીયો બનાવતા અત્યારે મારા વિડીયો ઉપર, વ્લોગ ઉપર 10, 20, 25, 30, 40, 50 મારા જૂના વિડીયો તમે જોઈ જ લેજો કે મારા વ્યૂ પહેલા કેટલા હતા ને અત્યારે કેટલા છે. અત્યારે 100+, 150+, 200+ આવે છે. હા, નો ડાઉટ મારી શોર્ટ વિડીયો ચાલે જ છે કે 1000 વ્યૂ, 2000 વ્યૂ, 50,000 વ્યૂ લગીને, 80,000 વ્યૂ લગીને અમુક વિડીયો વયા ગયા છે. તો હાર નથી માનવાની, કામ કરો છો એ કામ કરતું રહેવાનું. સાઈડમાં તમારે યુટ્યુબને થોડોક ટાઈમ દેતો રહેવાનો. આપણે જેમ સવારના 9 થી સાંજના 6 લગીને નોકરીમાં ટાઈમ દેતા હોય ને એવી જ રીતના યુટ્યુબને થોડોક ટાઈમ તમે દો. જો તમારે કાંઈક બનવું છે, કાંઈક કરવું છે જિંદગીમાં તો, અને
કામ એવું કરો કે જે તમને ગમે. જેમ કે મને વ્લોગ બનાવવાનો, કોમેડી વિડીયો બનાવવાનો આ બધો શોખ છે. તમને કેવાનો શોખ છે એની ઉપર જ ફોકસ બનાવવાનું છે. જેમ કે ગેમિંગ છે તો ગેમિંગ ચેનલ ઉપર જ બનાવો, તમે એક જ વિડીયો બનાવો. ઘણા લોકો શું કરે છે ખબર, ઘણી થોડુંક થાય ને ત્યાં થોડાક વિડીયો ચાલે ને એટલે એ ઘડીક ભગવાનના સ્ટેટસ વાળા મેકે છે, બરાબર. પછી કાંક ટ્રાવેલિંગ મેકે, કાંક પછી બીજું કાંક મેકી દે છે, રીલ મેકી દે છે. ટોપિક એક પકડી રાખો. મારો ટોપિક છે વ્લોગ એન્ડ શોર્ટ્સ કોમેડીમાં. તો એ એક ટોપિક તમારો થઈ ગયો. હવે તમારે માનો કે એક તમને એક્ઝામ્પલ દઉં કે તમારે જમવા જવું છે બારે, ક્યાંય રેસ્ટોરન્ટમાં જવું પડે ને, કે તમે જમવા માટે દરજી ત્યાં જાઓ, કાપડ સીવતા હોય ત્યાં, નહીં ને? તો એવી જ રીતના તમારે વ્લોગ બનાવવો છે તો વ્લોગ જ બનાવો. કારણ કે તમારા વ્લોગ જોવા વાળા સબસ્ક્રાઈબર જ તમને સબસ્ક્રાઈબ કરશે. જેને વ્લોગ જોવા જ છે એ જ તમને સબસ્ક્રાઈબ કરશે. હવે તમે વ્લોગ બનાવતા બનાવતા કાંક ગીત મેકી દો, ઓલું કરી નાખો, ગેમિંગના વિડીયો મેકવા માંડો, તો એ ન ચાલે. જે કેટેગરી તમે સિલેક્ટ કરો છો, વ્લોગ છે, ગેમિંગ છે, ટ્રાવેલિંગ છે, એન્ટરટેનમેન્ટ છે, એ જ કેટેગરી પ્રમાણે તમારે વિડીયો બનાવવાના છે, જેથી કરીને તમારા સબસ્ક્રાઈબર વધશે. અને રેગ્યુલર કામ કરવાથી તમને ફાયદો થશે ને થશે. તો મારી ચેનલ કિશન કાઠિયાવાડીને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ ભૂલ્યા વગર કરતા જઈજો. થેન્ક યુ વેરી મચ. જય દ્વારકાધીશ. મળશું નવા બ્લોગમાં અને રેગ્યુલર બ્લોગ બનાવવાની ટ્રાય કરશું. જય દ્વારકાધીશ.